કુઆલાલંપુરમાં 10મા એશિયા પેસિફિક ડેફ ગેમ્સ માટે ટીમ ઇન્ડિયા તૈયાર. ટીમ ઇન્ડિયા 10મા એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જે 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024 સુધી કુઆલાલંપુરમાં યોજાશે. 68 સભ્યોની ટુકડી વિવિધ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરશે, જે આગામી વર્ષે જાપાનમાં યોજાનારા ડેફલિમ્પિક્સ તરફનો મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય ટીમના એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, જુડો, ટેબલ ટેનિસ, ટેકવાન્ડો અને રેસલિંગ સહિતના 7 શિસ્તોના ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની કુશળતાઓ દર્શાવવા માટે તૈયાર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAI એ ખેલાડીઓને તૈયાર કરવા માટે રાષ્ટ્રીય કેમ્પોનું આયોજન કર્યું. એન્શ્યોરિંગ ધે આર ઇન ટોપ ફોર્મ ફોર ધ કોમ્પિટિશન. નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જ્યાં SAIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રીતુ પાથિકે ખેલાડીઓની પ્રતિબદ્ધતા અને મહેનતની પ્રશંસા કરી. આ અમારો ગૌરવનો ક્ષણ છે. અમારા ખેલાડીઓએ કઠોર તાલીમ લીધી છે અને અમને વિશ્વાસ છે કે તેઓ રાષ્ટ્રને ગૌરવ અપાવશે. તેમણે જણાવ્યું, એશિયા પેસિફિક ડેફ ગેમ્સને ભાષણ અને શ્રવણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે એશિયન ગેમ્સના સમકક્ષ માનવામાં આવે છે. આ વર્ષની ઇવેન્ટ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે ડેફલિમ્પિક્સ માટેનો પીકરસર તરીકે સેવા આપે છે, જે આગામી વર્ષે જાપાનમાં યોજાશે. ભારતીય ટુકડી તેમના અગાઉના સફળતાઓ પર આધાર રાખીને વધુ મેડલ્સ લાવવાનું લક્ષ્ય ધરાવે છે.